આ તમારો ભાઈ ગોપાલ ઇટાલિયા હમણાં થોડા વર્ષ પહેલા જમાદાર હતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એવા મોટા 8 પાસ ને 9 પાસ ને 10 પાસ ને કદાવર નેતાને સલામું મારતો હતો તમારો ભાઈ. પછી નિર્ણય કર્યો કે 8 પાસ ને સલામ મારવા કરતા હું એ જગ્યાએ હોઉં તો કેવો રૂપાળો લાગુ. મેં નિર્ણય કર્યો કે નથી કરવી આ નોકરી. હાલો રાજકારણમાં. અરવિંદ કેજરીવાલજીનો સાથ માંગ્યો, એમણે સાથ આપ્યો ને આજે તમારી વચ્ચે વિસાવદરના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ઉભા. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરું છું કે નથી કરવી નોકરી, હટાવો 8 પાસ ને બેસો એ ખુરશી પર. તમને પણ ડોક્ટર બાબા સાહેબે અધિકાર આપેલો છે. દોસ્તો, ક્યાં સુધી લાચારી કરીશું? આવો રાજનીતિમાં, આમ આદમી પાર્ટીમાં જોડાઓ, સંઘર્ષ કરો, કામ કરો. 1 વર્ષ નહીં તો 2 વર્ષ નહીં તો 4 વર્ષે તો તમારામાંથી અનેક જુવાનિયા કોઈ તાલુકા પંચાયતમાં, કોઈ જિલ્લા પંચાયતમાં, કોઈ નગરપાલિકામાં ચૂંટણી જીતીને જનતાની સેવા કરતા હશે. અઘરું જરાય નથી. અઘરી એક જ બાબત છે, નિર્ણય લેવો. પહેલો નિર્ણય લેવો એ અઘરો છે કે જાવું કે ન જાવું. આ નિર્ણય લેવો અઘરો છે. એક વખત નિર્ણય લીધો કે લાચારી છોડી દઈશ, નિડરતા પકડી લઈશ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈશ તો પછી કોઈ રોકી શકે એમ નથી. દોસ્તો,